આદિ આદિ હમ, આપ આપ શું કરતા હતા? કઈ નહીં, હું કામ પતાવતો હતો. એકચ્યુઅલી મારે થોડી વાતો કરવી હતી. હા, વાત તો મારે પણ કરવી હતી. અ, હા, તમેની તને આ ઘરમાં બહુ ગમે છે ને? હા. આ ઘર પણ બહુ ગમે છે. હમ. હા, તો પછી ખુશીની વાત જે છે કે તું અત્યારે આ ઘર છોડીને જા. આદિ, જો આપણે બીજી વાત પછી કરીશું, તમારી વાત પણ પછી કરીશું. પહેલા મારી વાત સાંભળો. મારી વાત છે ને થોડી વધારે જરૂરી છે. બોલ. હમણાં હું બહાર ડાઇનિંગ ટેબલ પર બેઠી હતી, ફોન ઘુમેડતી હતી તો તમારો ભાઈ આવ્યો. એની સાથે નોર્મલી હું વાત કરતી હતી, પણ પછી એમને જે મને કહ્યું ને, શું કહ્યું? હી લાઇક્સ મી. સારું કહેવાય ને. શું સારું કહેવાય? એણે મને પ્રપોઝ કર્યું. એ તો એનાથી પણ વધારે સારું કહેવાય. લગ્ન કરી લે એની સાથે. શું? હું પણ એ જ કહેવા માંગતો હતો કે આ ઘર તને ગમે છે, આ ઘરના સભ્યો તને ગમે છે, તો પછી તું અત્યારે તારા ઘરે જા, તારા મમ્મી પપ્પા સાથે મમ્મી વાત કરી લેશે અને તારી અને રોનકની સગાઈ ફિક્સ કરી નાખીશું. હા, હા, શું બોલો છો એનું ભાન પણ છે તમને? બરાબર તો બોલી રહ્યો છું. હમ? એમ પણ તે દિવસે જે હું બોલ્યો હતો કે અ, હું તારી બેન સાથે ડિવોર્સ લઈ લેવાનો છું, એ વાત ખોટી હતી. એવું કંઈ નથી, ગુસ્સામાં હતો એટલા માટે કદાચ બોલાઈ ગયું હતું. અને રહી વાત તારી સાથે જે લગ્ન કરવાની મેં વાત કરી હતી કે કાશ મેં તારી સાથે લગ્ન કર્યા હોત, એ પણ ગુસ્સામાં ને ઉતાવળમાં બોલી ગયો હતો. બાકી મેં કોઈ દિવસ તારા વિશે કંઈ વિચાર્યું નથી. શું મજાક કરો છો? સાચું કહી રહ્યો છું. અને એટલા માટે જ તને કહેવા માંગુ છું કે તું આ ઘર છોડીને જતી રહે. તો આ તમે બોલો છો? શેમ ઓન યુ. હું તમને પસંદ કરું છું. પણ હું તને પસંદ નથી કરતો દામિની. એ પહેલા પણ તે મને કહ્યું હતું. ત્યારે હું તારી વાતને મજાકમાં લેતો હતો. અને અત્યારે પણ તું સિરિયસલી છે તો તને કહી દઉં કે આવું વિચારવું ખોટું કહેવાય. તારી બેન સાથે મારા લગ્ન થયા છે, એને ખબર પડશે તો કેવું લાગશે? કાલ સવારે ખબર છે મને. તમારા ભાષણની જરૂર નથી. આઈ નો કે મારી બેન સાથે લગ્ન થયા છે, પણ ક્યારે મેં એવી રીતે વાત નથી કરી તમારી સાથે. તે દિવસે તમે એવું બોલ્યા ને, એટલે મારા મનમાં જે હતું ને એ વાત મેં કરી. તમારા માટે સામેવાળાની ફિલિંગ્સની કોઈ વેલ્યુ જ નથી. બસ પોતાના મનમાં જે આવ્યું એ બોલી દીધું. બીજાનું જે થવું એ થાય. એવું નથી કહેતો. તું સમજદાર છે. હા, તો સમજી જા ને. શું કામ હેરાન થવાની કોશિશ કરે છે? પોતાના ભવિષ્યને શું કામ બગાડી રહી છે? તું જે કરે છે એ ખોટું છે, પણ તું જે કરવા જઈ રહી છે એ તારે વિચારવું પણ ન જોઈએ. તારા માટે સારું એ છે કે તું કાં તો તારા મમ્મી પપ્પા કહે ત્યાં હા પાડે, અથવા અમે લોકો વાત ચલાવીએ અને તને રોનક પસંદ હોય તો ત્યાં વાત માટે હા પાડે. તમારા ભાઈ સાથે તો હું ક્યારે મેરેજ નહીં કરું. તું સારી છે, ખબર છે મને. તું મને ગમે છે, તારો સ્વભાવ મને ગમે છે, પણ મારી બેન જે તમારી સાથે કરે છે ને, એકદમ બરાબર કરે છે. તમે એને જ લાયક છો. કદાચ બની શકે ને કે તમે આવી જ રીતે મારી બેનની લાગણીઓને પણ હર્ટ કરી હશે. લાગે છે તને એવું? હા, તું પણ આવું કહીશ મને? માફ કરજે, પણ દામિની, મેં કોઈ દિવસ મીરા દુઃખી થાય એવું નથી વિચાર્યું, અને હું એવું ક્યારેય ઈચ્છતો પણ નથી. હું પણ મારી બેન દુઃખી થાય ને એવું ક્યારેય નહીં ઈચ્છું, કારણ કે તમારી પહેલાં મારો એની સાથે સંબંધ છે, મારી બેન છે, અને તમે બંને એકબીજા સાથે ખુશ નથી ને પછી આ બધા સપના મેં જોયા હતા. જઈ શકીશ. રાઈટ. આઈ થિંક આઈ શુડ લીવ.
તડકો એટલે તડકો છે બાપ. આવો તડકો તો કોઈથી પડ્યો નથી. પંખાના પવન નથી લાગતા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. હું શું વિચારતી હતી કે આ તડકામાં પંખાનો પવન નથી લાગતો તો આપણે એસી નખાઈ દઈએ. હા વાંધો નહીં, તમે કહેજો, જો પાયા પાડે તો લઈ આવશે. હવે એમાં ભાઈને શું પૂછવાનું હોય? હું શું કહું છું કે તારા લગ્ન થાય ને તો હું વહુને જ કહી દઈશ કે 2 એસી લેતી આવે. જો કે હું પૈસા આપી દઈશ, પણ ગામને તો એમ થાય ને કે હિરલબેનની નાની વહુ કરિયાવરમાં એસી લાવી. સાચી વાત ને રોનક? કેવો મલકાય લે. આટલો તો હું આદિના હકપણની વાત કરતી ને આદિને અમે તોય મલકાતો નહોતો. હું કહું છું રોનક, આ તું લગ્ન કરીશ તો હું કયા પાર્લરમાં બુકિંગ કરાવવા જઈશ? આ કઈ સાડી લઈશ? મારે તો હમણાં બધા લગ્ન એટેન્ડ કરવા પડશે. ખબર પડે ને કે અત્યારે કઈ ફેશન ચાલે છે. હે અને સાંભળ, આ આપણા નાકા પર છે ને સારામાં સારું પેલું દુલ્હો કપડાં પહેરે ને શેરવાની, એ સારું કલેક્શન આવ્યું છે. હું એમ કહું છું દામિનીને વાત કરવાની છું આજે લગ્નની. ના તારા ના લે હુંજા. તું કહેતો હતો ને કે મમ્મી જલ્દી વાત કરો, મને દામિની પસંદ છે, તો પછી અચાનક કેમ એમ થયું? હવે હું જ કહું છું ને કે તમે દામિની સાથે મારા લગ્નની વાત ન કરતા. લે રોનક, આ કેમ મૂડ ચેન્જ થઈ ગયું? છૂઠ્ઠા, મને ખબર છે આ છોકરીને આવી વાત કરીએ ને તો આમ સિરિયસ થાય તો બરાબર છે. તારે ક્યાં સાસરે જવું છે? સાસરે તો દામિનીને આવવું છે મેં કહ્યું ને. ને વાત નથી કરવાની, મને દામિની નથી પસંદ. રોનક, આ શું મજાક કરે છે? માણું સપના જોતી હતી કે તારા લગ્ન થશે, દામિની વહુ આ ઘરમાં આવશે અને હું અને દામિની રોજ મંદિરે જશું. મજાક તો હું કરતો હતો તમારી સાથે. મજાક? મને દામિની પ્રત્યે મનમાં એવું કંઈ જ નથી. હા તો એ દિવસ તમે મસ્તીના મૂડમાં હતા ને હું પણ મજાકમાં બોલી ગયો. પછી તમે ખુશ હતા એટલે હું તમને ચોખવટ ન કરી શક્યો, પણ મને દામિની પસંદ નથી. મેં એના વિશે એવું કોઈ દિવસ વિચાર્યું પણ નથી, એટલે તમે એની સાથે આવી કોઈ વાત ન કરતા. ખોટું એને દુઃખ લાગી જશે. રોનક, આ સગપણની વાત કરવી અને આ મજાક કરવી બહુ ફરક છે. એ દિવસે તું કહેતો હતો ને એટલા માટે મેં વિચારી લીધું હતું કે હું દામિની સાથે રૂબરૂમાં વાત કરી લઈશ, અને જ્યારે વાત કરવાની નક્કી કરું છું ત્યારે તું આવી વાત કરે છે. હા તો ત્યારે મેં તમને કહ્યું હતું કે વાત કરજો, એટલે તમે વિચાર્યું કે વાત કરશો. હવે હું જ તમને ના પાડું છું ને કે વાત નથી કરવાની એટલે નથી કરવાની, બસ. કે કોકની દાજ અહીંયા શું કામ ઉતારે છે? કદાચ ને કામ ધંધામાં કંઈક તકલીફ પડી ગઈ હોય, એનો મતલબ એવો તો નથી ને કે તારી મમ્મી સાથે આવી વાત કરે. મમ્મી, હું કોઈની દાજ નથી ઉતારતો, હું ગુસ્સામાં પણ નથી, પણ મેં તમને કહ્યું ને કે મને દામિની પસંદ નથી. મને એ છોકરી ગમતી જ નથી. મને છોકરી સહેજે પસંદ નથી. તમે બસ છે ને વાત ન કરતા. હું તમને કહું છું ને, મેં જે પણ કહ્યું હતું ને એ ભૂલી જાઓ. ક્યાંથી ભૂલી જાઉં? આ કઈ મજાકની વાત છે? ત્યારે જ કહેતી હતી કે હું આ મંદિરે જાઉં ને ત્યાં બધી બહેનોને વાત કરીશ, ત્યારે તે જ કીધું હતું. અને આ બધી મજાકની વાત દેખાય છે તને? એટલે તમે બીજા કોઈને પણ આ વિશે વાત કરી? અરે બીજી છોકરી વિશે, પણ તે કીધું દામિની પસંદ છે એટલે હું એ વાતમાં ને બીજી વાત ન કરી. મને મમ્મી સાચું કહું ને તો એવું લાગે છે કે દામિની મારે લાયક નથી. એ મારા કરતા ભણેલી પણ ઓછી છે ને એને સાદા કપડાં પહેરવાનો શોખ છે. આજકાલની છોકરીઓ જેવી તો એ છે જ નહીં. એ જીન્સ ટોપ નથી પહેરતી, ફેશન નથી કરતી, મેકઅપ પણ પસંદ નથી. તો આવી છોકરીને શું કરવાનું? મને આજના જમાનાની ફેન્સી છોકરી જોઈએ છે. અને દામિની અહીંયા રોકાણી એટલે મને ખબર પડી કે દામિની મારે લાયક બિલકુલ જ નથી. એટલે તમે છે ને આ વાતને આગળ ન વધારતા રહેવા દો. પણ સ્વભાવની સારી છે અને એવું કઈ જરૂરી છે કે ફેશન કરે, આજના જનરેશન પ્રમાણે રહે એ છોકરીઓ સારી હોય? સાડી પહેરતી છોકરીઓ પણ સારા સંસ્કારવાળી હોય. મેં એમ નથી કહ્યું કે એ સંસ્કારી નથી. દામિની સંસ્કારી છોકરી છે, સારી છોકરી છે, બધું જ સારું હશે એનામાં. હું કહું છું કે એનામાં કોઈ ખામી જ નથી, પણ મને પસંદ નથી ને. મને તો પસંદ હોવી જોઈએ ને, છેલ્લે જિંદગી તો મારે કાઢવી છે ને એની સાથે. એટલે સમજો ને કે મને એ પસંદ નથી. તો
કોઈ મતલબ નથી આ બધી વાતને આગળ વધારવાનો. એટલે તમે જે કંઈ પણ વિચારતા હોય ને એ તમારા સુધી જ રાખજો. દામિનીને કે ઘરમાં બીજા કોઈને વાત કરવાની જરૂર નથી. ઇવન ભાઈને પણ કંઈ બોલતા નહીં. લે આ છોકરાની પણ હદ થાય છે. આ 8 દિન સુધી એમ કહેતો હતો કે મને દામિની પસંદ છે, એટલા માટે એની આગળ વાત વિચારતી હતી, અને અત્યારે કીધું કે દામિનીને લગ્નની વાત કરું તો અચાનક વાતને ફેરવી નાખી. આ રોનકની વાત મને કોઈ મગજમાં નથી આવતી. મીરાબો, આ શું રસોડામાં ઊભી ઊભી ખાય છે? આટલી મોટી થઈ, ઘરની વહુ બની ગઈ અહીંયા, પણ તને એટલી ખબર ન પડે કે આવી રીતના ઊભા ઊભા ન ખવાય? શાંતિથી નીચે જમીન પર બેસીને પલાઠી મારીને પછી ખવાય. એ ચાક રોટલા ખાતા હોય ત્યારે એવું ન હોય. આવો નાસ્તો કરતા હોય ને તો શાંતિથી આ ડાઇનિંગ તો આપ્યું છે ને ત્યાં બેસીને ખાઈ લેવાય. ભલે. 1 મિનિટ, પણ આવી રીતના ક્યાં જાય છે? તમે તો કહ્યું મમ્મીજી કે આ ત્યાં બેસીને ખા, તો ખાવા જઉં છું. તે પછી ખા ને. હું તારી સાથે વાત કરવા આવી છું ત્યાં તો તું ભાગવા માંડી. હા બોલો, શું વાત કરવી છે તમારે? હું એમ કહું છું કે આ રસોઈ શું બનાવવાની છે? મને શું ખબર કે શું બનાવવાનું છે? રસોડું આટલું મોટું અહીંયા પડ્યું છે, જે મજા આવે બનાવવા માંડો. પણ આમાં કાંઈ ઠેકાણા નથી. આ સમયે જમવાનો થવા આવ્યો છે તો તને એમનું ખબર પડે કે મને પૂછીને કાંઈક તો બનાવીએ. તો તમને એમ ન ખબર પડે કે વહેલી રસોડામાં જવું? બેટા, હા તું આ ઘરમાં આવી ગઈ છો પછી મારે શું જરૂર હોય રસોડામાં આવવાની? પ્લીઝ મમ્મીજી, મને આ છે ને સારું થવાના નાટક તો જરાય ગમતા નથી. સારું ક્યાં થાઉં છું? આ સારી વાત પણ ન કરવી. આ બધાની સાસુ જો આ જેમ ભાવે તેમ વર્તન કરતી હોય. મેં ક્યારેય તારી સાથે એવું કર્યું છે? બધાયની સાસુ કરી શકે, મારી સાસુ ન કરી શકે, કારણ કે મને પસંદ નથી ને એટલા માટે. મીરા, મને એક વાત કે, આ તારા સ્વભાવમાં અને આ દામિનીના સ્વભાવમાં છો તો તમે બંને બહેનો જ, તો આટલો બધો ફરક કેમ છે? કારણ કે એ કુંવારી છે ને, હજી જવાબદારી માથે પડી નથી એટલે. શું થયું છે? હવે શું થયું પાછું દીદી? બેટા જો ને, આ તારી દીદીને રસોઈ કરવાનું કીધું ત્યાં આટલો ગુસ્સો કરવા માંડી. હવે મેં ક્યાં ખોટું કીધું? આજે ઊભી ઊભી નાસ્તો કરે છે એ સારું લાગે રસોડામાં? આ ડાઇનિંગ ટેબલ છે, આ નીચે બેસીને માણસ નાસ્તો કરે. જવા દો ને, ભૂખ લાગી છે એટલે નાસ્તો કરતા હશે, અને કઈ જમવાનું બનાવવાનું હતું તો મને કહી દેવાય ને. મને પણ છે ને બધી રસોઈ આવડે છે, હા? હું બનાવી નાખું. વેરી ગુડ, અરે વેરી ગુડ. આજની રસોઈ દામિની બનાવશે. તું મમ્મીને પૂછી લે શું બનાવું છે ને તું બનાવી નાખજો. ઓકે? સારું, હા, હું બનાવી નાખીશ. અરે પણ એ ઘરની મહેમાન કહેવાય, એને કઈ કામ થોડું જ નહીં થાય. અને તું ઘરની વહુ છો. બેન છે મારી, એને મારું પેટમાં પડે છે એટલે કીધું હશે ને. આંટી, તમે જો મને પારકી ગણતા હોય તો એવું રાખો, બાકી હું છે ને ખુદને મહેમાન નથી ગણતી. ના ના, તને પારકી નથી ગણતી, આ ઘરની સદસ્ય જ ગણું છું, અને બનાવવા પણ હા, ઘરની સદસ્ય જ ગણું છું દીકરા. અને મીરાના સ્વભાવમાં અને તારા સ્વભાવમાં આસમાન જમીનનો ફરક છે. સંભળાઈ લીધું? 50 વાર બોલ્યા તમે, હવે મને કોઈ ફરક નથી પડતો. તો એક કામ કર દામિની, રસોઈ પછી બનાવજો, પેલા થોડી ચા બનાવો, ભૂખ લાગી છે મને. બનાવી નાખીશ. રસોઈ શું બનાવવાની છે મને કહી દો, હું બનાવી નાખું. રીંગણા બટેકાનું શાક અને રોટલી. સાતું બનાવજે, રોટલી બનાવી નાખશે. મેં ના પાડી ને મમ્મીજી. જો તમે મને ખોટો ગુસ્સો નહીં દેવડાવો, નહીં તો હું આ ઘા કરી દઈશ. પણ કોણ કહે છે તને? એમણે ખાલી વાત કરીને, તારે બનાવવું હોય તો બનાવજે, ના બનાવે તો ઇટ્સ ઓકે, હું બનાવી નાખીશ. જા, તારે ખાવું છે ને એ લઈને જા. ચા. ચા. હમ. જુઓ આંટી, તમે છે ને બેનની વાતની મન ઉપર ના લેતા. ક્યાં લઉં છું? આટલો સમય થયો, હા બધી એની વાતનો સહન કરતા આવીએ છીએ. શું કહું છું કે તારો સ્વભાવ બહુ સારો છે, અને મારા રોનક દીકરાને પણ તું પસંદ છે. હું શું કહું છું કે તારા લગ્ન રોનક સાથે કરાવી દઉં તો? જો તમે કઈ વાતને ક્યાં લઈ જાઓ છો? સાચું જ કહું છું ને. દીદીની વાત કરતા હતા ને, હવે તો તમે લોકો છે ને એકબીજાની ટેવથી એકબીજાના સ્વભાવથી ટેવાઈ જવા જોઈએ. અને રહી વાત મારી, તો મારો સારો સ્વભાવ છે તો એનું શું કરવાનું? કેમ મારો દીકરો તને પસંદ નથી? કોઈ ખામી છે?
વ્યસન છે ને કે મીરા જેવો સ્વભાવ નથી ગુસ્સાવાળો, એકદમ ડાયો છે. પણ મને એ સમજ નથી પડતી કે પહેલાં તો તારી વાત કરતી ને તો એકદમ ખુશ થઈ જતો, પણ આ અચાનક આ તારા વિશે કેવી રીતના નેગેટિવ વાત થઈ શકે? હવે એમ કહે છે મને પસંદ નથી. હું શું કહું છું કે તમારા બંને વચ્ચે કંઈ ઝઘડો થયો હતો, કંઈ અનબન થઈ હતી, તેને કંઈ કીધું હતું રોનકને? શું કહ્યું તમે? બટેકા અને રીંગણાનું શાક બનાવવાનું છે. દામિની, ચાને કેટલી વાર છે? બનાવું છું. જાઓ તમે બહાર બેસો, હું ચા બનાવું છું. જાઓ 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 જાઓ, ફટાફટ જાઓ.